जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चरनी अंदर समयीकरण आपणे शीखाता। आज आपणे घात घातांक जे आपणे धोरण 8 ની અંદર ભણી જ ગયા છીએ, બરાબર, એના ઉપર થોડુંક ડિટેલમાં જોઈએ। ઓકે, એક કામ કરો સાહેબ, ઓલા ના પડો તો ન જાય, એને રહેવા દે, વહી ગયો, જવા દેજો। તો ઘાત ઘાતાંકના પહેલા તો નિયમો જોઈ લઈએ। घात घातांक पहलो नियम है a रेस टू m गुणिया a रेस टू n। बराबर, आधार सरखा होय, गुणाकारनी निशानी होय त्यारे घातनो सरवाळो थाय m वत्ता n। बराबर, आ बेसिक नियमों है बधाय आपणे 8मा धोरणमां भणी गया छीए। दाखला तरीके a रेस टू 7 a रेस टू 2, तो a रेस टू 7 प्लस 2 इज इक्वल टू a रेस टू 9। बराबर, आवा सादा सादा एक बे उदाहरण ले लीए आपणे। x रेस टू 5 इंटू x रेस टू 3, तो x रेस टू 5 प्लस 3 इज इक्वल टू 8। माइनस 2 रेस टू 6 इंटू माइनस 2 रेस टू 4, तो आवशे माइनस 2 रेस टू 6 प्लस 4 माइनस 2 रेस टू 10। अपूर्णांक पण होई शके, दाखला तरीके x रेस टू 1/3 गुणिया x रेस टू 2/3, तो आमा थशे अपूर्णांक घात 1/3 वत्ता 2/3। घात आधार सरखो सॉरी छेद सरखो है, लसा लेवानी जरूर नहीं, तो x रेस टू 1। तो आ पहलो नियम है, बराबर। एज रीते बीजो नियम बादबाकीनो है, a रेस टू m भाग्या a रेस टू n। तमे आने आम पण लखी शको छो, a रेस टू m ना छेदमां a रेस टू n। आनी किंमत तमारा माटे आवशे a रेस टू m माइनस n, ज्यारे m ग्रेटर देन n होय, एटले के अंशनी घात वधारे होय तो बादबाकी अंशमां थशे, जो छेदनी घात वधारे होय तो बादबाकी छेदमां थाय, क्यारे n ग्रेटर देन होय m। बराबर, एना उदाहरण जोईए आपणे। तो दाखला तरीके छे x रेस टू 5 भाग्या x रेस टू 4, तो बादबाकी थशे x रेस टू 5 अपॉन x रेस टू 4 इज इक्वल टू 5 माइनस 4, तो x रेस टू 1 अथवा तो x। वधु जोईए, x रेस टू 3 भाग्या x रेस टू 6, तो आ तमारा माटे वधशे x रेस टू 3 अपॉन x रेस टू 6, 1 अपॉन x रेस टू 6 माइनस 3, तो 1 अपॉन x रेस टू 3। વધુ એક જોઈએ, a રેસ ટુ 2/5 ભાગ્યા a રેસ ટુ 2/7। હવે આની અંદર ઘાતની બાદબાકી કરીએ તો a રેસ ટુ 2/5 માઇનસ 2/7, લસ્સા લેવો પડશે, 35 લસ્સા આવશે, 7 દુ 14, 5 દુ 10, તો આ તમને મળ્યા a રેસ ટુ 4/35। बराबर, आ सेकंड नियम। आधार सरखा तो भागाकारनी निशानी, तो घातनी शुं थशे बादबाकी। त्रीजो नियम आवो कंईक छे कि घातनी घात a रेस टू m इंटू n, तो आ थशे a रेस टू mn। बराबर, सपोज अहींया एम कहूं कि a रेस टू 2 नो घन, तो 2 नो घन नथी, आ थशे a रेस टू 6। बराबर, दाखला तरीके x रेस टू 2 ना छेदमां 5 नी 5 घात, तो आ आधार 2/5 घात अने घातनो गुणाकार 5 कैंसल, x रेस टू 2। क्लियर? वधु एक दाखलो जोईए, वधु एक नियम जोईए आपणे। आ a गुणिया b रेस टू m, तो आ तमारी पासे आवशे a रेस टू m गुणिया b रेस टू m। હવે આ બંને બાજુ લાગુ પડે, બરાબર। સમાન ઘાત હોય તો તમે કૌંસમાં પણ લખી શકો છો। આનો મતલબ આવો છે કે ધારો કે x ગુણ્યા y
ની 3 ઘાત હોય તો આને લખી શકાય x ની 3 ઘાત y ની 3 ઘાત. બરાબર. બીજું કોઈ આવી રીતે આપેલું છે કે 2 × 5⁻1/3 તો આને લખી શકાય 2⁻1/3 5⁻1/3. કદાચ કોઈ જગ્યાએ આવી રીતે આપેલું છે કે 3/5 ગુણ્યા 4/5. બરાબર. તો તમે આને લખી શકો, બંનેની ઘાત સરખી છે જુઓ, તો 3 ગુણ્યા 4/5 ઘાત. બરાબર. તો આ 4 નિયમ ક્લિયર કરવાના છે. પહેલું શું છે? આધાર સરખા, ગુણાકારની નિશાની, ઘાતનો શું થશે? સરવાળો. આધાર સરખા, ભાગાકારની નિશાની, ઘાતની બાદબાકી થાય. જો અંશની ઘાત મોટી હોય તો અંશમાં બાદબાકી, છેદની ઘાત મોટી હોય તો છેદમાં બાદબાકી. ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. અને ઘાતને છૂટી પાડી કહેવાય. ક્લિયર એટલું? નેક્સ્ટ જે છે એ કંઈક આવી રીતે છે આપણી પાસે. પાંચમું કે કોઈ પણની 0 ઘાત હોય તો એ હંમેશા કેટલી કિંમત આપે? 1. કોઈ પણની 0 ઘાત હોય તો. વધુ એક તરફ જઈએ, x⁻−1 ઋણ ઘાત હોય તો એ પ્લસ કરવા આપણે એને છેદમાં લઈ જવાની. બરાબર. દાખલા તરીકે 4x⁻3 ઘાત. ચોગડો માઇનસમાં નથી, ચોગડો એમને એમ રહેશે. x⁻3 ઘાતને પ્લસ કરવા છેદમાં લઈ જાઓ. દાખલા તરીકે x⁻²/3 1/x⁻²/3. દાખલા તરીકે 2/5 ની ઉપર -5 ઘાત. તો આ વ્યસ્ત કરો અંદરનું પદ. 5/2 ઘાત. કારણ કે આ બંનેની માઇનસ ઘાત થાય. પ્લસ કરવા બંનેને અંશમાંથી છેદમાં ને છેદમાંથી અંશમાં લાવવા પડે. દાખલા તરીકે એવું કીધું કે 1/5 ઘાત પ્લસ કરો, અંશમાં લાવવા પડશે. બરાબર. જનરલ વસ્તુ છે. હવે એક વર્ગ અને વર્ગમૂળ આધારિત ઘાત છે. આ પણ આપણે 8મા ધોરણમાં ભણી ગયા છીએ. દાખલા તરીકે √x. અંડરરૂટ અહીંયા કોઈ નિશાની નથી, એનો મતલબ વર્ગમૂળ છે. વર્ગમૂળ હોય તો અહીંયા એની 1/2 ઘાત ગણાય. જો તમારી પાસે ઘનમૂળ છે, બરાબર, તો આ આવશે x ની 1/3 ઘાત. જો પંચમૂળ છે અને અંદર x નો વર્ગ છે, આ અંદરની ભાગ આવેલું છે એમ, તો આ આવશે x નો વર્ગ એની 1/5 ઘાત. હવે ઘાતની ઘાતનો ગુણાકાર થશે તો અહીંયા આવશે તમારા માટે x⁻²/5. વધુ જોઈએ, x/y, તો આ તમારા માટે x/y ની 1/2. આ 1/2 બંનેને લાગુ પડે. બરાબર. ચતુર્થ મૂળની અંદર 5/3 ઘાત. તો આ તમારા માટે આવશે 5/3 ઘાત એને ગુણ્યા 1/4. ઊંધું હોઈ શકે કે 5 મૂળની અંદર 5 એની 3 ઘાત. તો આ પણ આવું જ થશે, 5 મૂળ એની 3 ઘાત. બરાબર. આ બેઝિક બધી વસ્તુઓ છે. ક્લિયર? હવે જુઓ, થોડાક દાખલા બાજુ જઈએ. દાખલા તરીકે હું એમ કહું કે 16ની 1/4 ઘાત. બરાબર. શેની છે? 16ની. તો આપણે તરત વિચારવાનું, 16 એટલે કોની 4 ઘાત થાય? બરાબર. 16 એટલે કોની 4 ઘાત? તો 16 એટલે 2ની 4 ઘાત થાય. તો 2ની 4 ઘાત એની ઉપર 1/4, 2ની 4 ઘાત ગુણ્યા 1/4. ચોગડો ઉડી ગયો. શું વિધા? 2. વધુ જોઈએ, 25ની 3/2 ઘાત છે. હવે છેદમાં હોય ને ચેક કરવાનું. છેદમાં કેટલા છે? 2. તો 25ની એવી કઈ સંખ્યા કે 25 એટલે કોઈની 2 ઘાત થાય? બરાબર. 25 થી કોની 2 ઘાત થાય? તો કે 25 5ની 2 ઘાત થાય. એટલે 5ની 2 ઘાત ગુણ્યા 3/2. તો આ તમારા માટે 5ની 3. આ બગડો કેવો? 5ની 3 ઘાત એટલે 125. બરાબર.
વધુ એક દાખલા તરફ જઈએ. 4/3 બરાબર. તો 4 એટલે છેદમાં શું છે 2. 4 એટલે કોનો વર્ગ થાય? બોલો 2 નો વર્ગ થશે. તો 2 નો વર્ગ 3/2. તો 2 નો વર્ગ ગુણ્યા 3/2. બગડો ઉડી ગયા. 2/3 કેટલી થશે? 8. 3/125 9/125 ની 1/2. હવે 9 એટલે 3 નો વર્ગ થાય અને અહીંયા 25 રાખીએ આપણે. 25 એટલે 5 નો વર્ગ એની 1/2. આ બંનેનો વર્ગ છે એટલે આપણે આમે લખી શકીએ ને 3/5 નો વર્ગ એને ગુણ્યા આ 1/2. બગડો ઉડી ગયો. શું જવાબ આવ્યો? 3/5. વધુ એક દાખલો જોઈએ આપણે. 8/125 ની -2/3 છે. પહેલું તો શું કરશું? માઇનસને પ્લસ કરવા પડશે. તો માઇનસને પ્લસ કરો, અંદર ચેન્જ કરી દઈએ તો આ આવશે 125/8 ની 3/2. બરાબર, સોરી 2/3. ઘાતને ઉલટાવવાની નથી, ઘાત એમને એમ રહેશે. હવે છેદમાં શું છે? 3. તો 125 એટલે કોનો ઘન થાય? 5 નો ઘન. 8 એટલે ઘન થશે 2 નો, એને ગુણ્યા 2/3. હવે બંનેનો ઘન છે તો હું આમ લખી શકું ને 5/2 ની 3 ગુણ્યા 2/3. તગડો કેન્સલ. તો આ તમારા માટે આવશે 5/2 નો વર્ગ. 5 નો વર્ગ 25 અને 2 નો વર્ગ 4. ક્લિયર? હવે જો તમારી ટેક્સ્ટ બુકમાં જે 1.6 છે એમાં વાત કરીએ. પહેલો દાખલો છે કિંમત શોધો 64 ની ઉપર 1/2. બરોબર. ચાલો 64 કોનું વર્ગમૂળ છે? 8 નું. એનો મતલબ મારે આવું લખી શકાય ને કે 8 નો વર્ગ એની ઉપર 1/2. ઘાતની ઘાતનો ગુણાકાર તો 8 બરાબર 2 ગુણ્યા 1/2. બગડો ઉડી ગયો. શું જવાબ આવ્યો? 8. બહુ જ સહેલા દાખલા છે. બરાબર. બીજું છે 32 ની 1/5. વિચારો જોઈએ 32 એટલે કોની 5 ઘાત થશે? 32 એટલે થાય 2/5. 2 ને 5 વખત ગુણો આવી રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર 32 થાય. જો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો આ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2/5 ગુણ્યા 1/5. શું જવાબ આવ્યો? 2. થર્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. 125 ની 1/3. બરાબર. તો 125 એટલે કોનો ઘન થશે? 5 નો ઘન, એને ગુણ્યા 1/3. તગડો ગયો. શું જવાબ આવ્યો? 5. વધુ એક દાખલો જોઈએ આપણે. બીજા દાખલામાં તમને કિંમત શોધવાના છે. એમાં કીધું છે 9 ની ઉપર 2/3. સોરી 3/2 છે. બરાબર, મારી ભૂલ છે. 9 ની ઉપર 3/2. છેદમાં કેટલી ઘાત છે? 2. 9 એટલે કોનો વર્ગ થશે? 3 નો વર્ગ એને ગુણ્યા 3/2. તો 3 નો વર્ગ ગુણ્યા 3/2. બગડો ગયો. 3 નો ઘન. 3 નો ઘન કેટલો થશે? 27. બહુ જ સહેલા દાખલા છે. જુઓ મિત્રો. ત્યારબાદ છે એમાં બીજો 32 ની ઉપર 2/5 છે. ચલો 32 2/5 5 છેદમાં છે. 32 કોની 5 ઘાત થાય? હમણાં જ જોયું તો આપણે 2/5 એની ઉપર 2/5. ઘાતની ઘાતનો ગુણાકાર તો 2/5 ગુણ્યા 2/5. કેન્સલ. 2/2 કેટલી આવશે? 4. એકદમ નાના દાખલા છે. બરોબર. પછી છે 16 ની 3/4.
છેદમાં શું છે 4. ચલો વિચારો જોઈએ 16 એટલે કોની 4 ઘાત થશે 2 ની 4 ઘાત બરોબર. આ 2 ની 4 ઘાત એને ગુણ્યા 3/4 ઘાતની ઘાતનો ગુણાકાર 2 ની 4 ઘાત ગુણ્યા 3/4 ગયા 2 નો ઘન 2 નો ઘન કેટલો થાય 8 છે ને. મજા આવે એવા દાખલા. એના પછીનો દાખલો છે 125 ની -1/3 ઘાત. ચાલો માઇનસ ઘાત આવી, હવે એને પ્લસ કરવી છે તો આપણે આ 125 વ્યસ્ત કરવા પડશે. 1/125 ની 1/3 ઘાત. જો ઘાતને વ્યસ્ત નહીં કરી નાખતો. ચલો 125 કોની 3 ઘાત છે 5 ની 3 ઘાત. એકડાની તો ગમે એટલી ઘાત કરો કાંઈ ફેર જ ન પડે. આ 1 ની ઉપર 1/3 5 ની 3 ગુણ્યા 1/3 આ બંનેને લાગુ પડશે. 1 ની 1/3 એટલે 1 તગડો ઉડી ગયો. શું જવાબ આવ્યો 5 બરાબર. ક્વેશ્ચન નંબર 3 એમાં સાદરૂપ આપવાનું કીધું છે. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5. ચાલો ગુણાકારનો સંબંધ છે, આધાર સરખા છે એટલે ઘાતનો શું થશે સરવાળો. તો આને કંઈક લખી શકાય 2 ની 1/3 વત્તા 1/5. 2 ની 5 તેરી 15 લસા 5 વત્તા 3 તો 2 ની 8/15 ઘાત. આ જવાબ થઈ ગયો. બીજું આપેલું છે તમને 1/3 ની 3 ઘાત એની ઉપર 7 ઘાત છે તો અહીંયા ઘાત છે એ બંનેને લાગુ પડે. 1 ની 7 ઘાત છેદમાં 3 નો ઘન એની 7 ઘાત. 1 ની 7 ઘાત એક જ થાય 7 નો થાય અને 3 ની 7 તેરીને 21. થર્ડ એક્ઝામ્પલ તમને કીધો છે 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત. ભાગાકાર છે બાદબાકી કરીએ 11 ની 1/2 ઓછા 1/4. અડધામાંથી એનું અડધું ગયું એટલે અડધું વધે. ન ફાવે તો લસા લઈ લેજો બરાબર. અને એમાં છેલ્લો ચોથો દાખલો છે 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2. હવે જો તો બંનેના ઘાત સરખા છે તો આપણે આને આમ લખી શકીએ 7 ગુણ્યા 8 એની 1/2 56 ની 1/2. તો આપણો આન્સર થઈ ગયો. ઓકે ચાલો મિત્રો હવે થોડાક દાખલા આપણે પ્રેક્ટિસ બુકના જોઈ લઈએ. ટિપિકલ જે 3 દાખલા છે 1.6 જેની અંદર એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે 125/64 ની -2/3 ઘાત. બરાબર. સૌથી પહેલાં આપણે એને પ્લસ કરવા માટે વ્યસ્ત કરીએ. કોને વ્યસ્ત કરીએ ઘાતને નહીં, અંદરનું જે પદ છે એને વ્યસ્ત કરી એટલે આ થઈ જશે 64/125. હવે અહીંયા છેદમાં 3 છે એટલે 64 કોનો ઘન છે કે 64 એટલે 4 નો ઘન, 125 એટલે 5 નો ઘન અને આ બધાયની 2/3 ઘાત છે. હવે ઓવરઓલ 3 ઘાત છે એટલે હું આને આમ લખી શકું 4/5 ની 3 ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે એને ગુણ્યા 2/3. તગડો કેન્સલ. 4/5 નો વર્ગ બરાબર 16/25. આ આપણો આન્સર આવી ગયો. ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે. બીજું કીધું છે તમને 343 -2/3. પહેલાં તો માઇનસ ઘાત છે પ્લસ કરવી હોય તો 343 નો વ્યસ્ત એટલે 1/343 2 ની 3 ઘાત. ઘાતનું વ્યસ્ત નહીં કરી નાખતા. ઓકે હવે આપણે 343 એટલે કોનો ઘન થઈ ગયો તો કે ભાઈ 7 નો ઘન. બરાબર. તો આ 1/7 3 ગુણ્યા 2 ની 3 ઘાત. તમે 3 ને 12 પણ લઈ શકો છો. 3 કેન્સલ તો 1/7 નો વર્ગ તો આ આવશે 1/49.
થર્ડ એક્ઝામ્પલ છે 625 -3/4. ઓકે, તો 625 ને પહેલાં પ્લસ કરવા 1/625 ની 3/4 આ 1/5/4 ની 3/4 આ થઈ ગયું તમારા માટે 1/5 આની 3/4 એટલે આ 4 બાર લઈ રહ્યો છું. એકની કોઈ પણ ઘાત હોય એ કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આ 1/5 ની 3 એનો મતલબ 1 ની 3 5 ની 3 1 ની 3 એટલે 1, 5 ની 3 કેટલી થશે 125. ચોથો દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પંચમૂળની અંદર 243 ની -3. હવે પંચમૂળ એટલે શું થયું તો કે 1/5 એટલે પહેલાં તો આ 243 ની -3 એને ગુણ્યા 1/5 ઘાતની ઘાતનો ગુણાકાર કરી દઈ તો આ આવશે 243 હવે બસ 243 કોની 5 થાય 3 ની 5. તમે આવું પણ કરી શકો છો. જો થોડુંક અલગ કરું છું બરાબર હું અહીંયા હવે તો કે ભાઈ 3 ની 5 ગુણ્યા -3 ની 5 કેન્સલ. આ 3 ની -3 અને પ્લસ કરો એટલે 1/27. બરાબર. તો ક્લિયર. આજના દાખલા આપણે નેક્સ્ટ વધુ આવતીકાલે જોશું.